વિસ્તાર છે અને કોના ત્યાં શાનું બનાવ બન્યું? વાડી વિસ્તાર છે, આપણે યાસીન ખાન પઠાણ રોડ ઉપર. અમારા ચાચાનું મકાન છે. રાત્રે 4 થી 6 ના વચ્ચે આ ચોરી થઈ છે અને આશરે ગઈ રકમ હતી અને કઈ કેસ પણ એમાં લઈ ગયા છે ચોરો. અંદાજે તે શું હતું? દાગીના કેટલા હતા? અંદાજે 2 થી 3 તોલા કઈ ગોલ્ડ હતું અને 40 થી 50 હજાર કેસ હતા. એટલે કેટલાની ચોરી થઈ છે? અંદાજે 2.5 થી 3 લાખ રૂપિયાની કઈ ચોરી થઈ છે. 3 લાખ રૂપિયાની. એટલે કોના ત્યાં ચોરી થઈ છે? શું નામ છે? મોહમ્મદ હબીબ કોઠારી છે એમનું નામ. એ તો ઓફ થઈ ગયા. એમની 3 દીકરીઓ છે, એ એમના સસુરાલય છે ને મકાન બંધ છે. સેટરડે સન્ડે આવે છે અહીંયા આગળ. કેટલા દિવસથી મકાન બંધ છે? મકાન તો વીકમાં એક જ વાર ખુલે છે. સેટરડે અને સન્ડે 2 દિવસ જ આવે છે લોકો. બાકી અહીંયા આગળ રહેતા નથી. કેવી રીતે ખબર પડી ગઈ ચોરી થઈ? સવારે મારો ભાઈ સ્કૂલ છોડવા માટે ગયો છોકરાને, તો એમને જોયું કે લોક તૂટેલું છે. પછી એમને ફોન કરીને જાણ કરી કે તમારે ત્યાંનું લોક તૂટેલું છે. એટલે પછી ઘરેથી મારા ચચ્ચી ને બધા ફેમિલી આવીને જોયું ને પછી પોલીસને કોન્ટેક્ટ કર્યું. પોલીસ આવીને અત્યારે જાંચ ચાલે છે. એ જોઈ રહ્યા છે કે શું છે ને શું નથી. આ વિસ્તારમાં આ બીજી ચોરી છે. કાલે પણ એક ચોરી થઈ છે. આવા ભરચક વિસ્તારની અંદર આ બીજી ચોરી છે અને કંઈક ના કંઈ પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થાય છે કે જ્યારે તમે 11 થી 12 વાગે જે લોકો ધંધો કરતા હોય એમનો ધંધો બંધ કરાવતા હોય ને આવા વિસ્તારમાં ચોરો બેફામ બનીને ચોરી કરતા હોય તો કંઈક ના કંઈક પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થાય છે. એટલે આ લોકો ક્યાં રોકાયા હતા? ક્યાં રહે છે? કોણ આ લોકો ક્યાં હતા ચોરી થઈ ત્યારે? ચોરી થઈ હતી એ તો એમના ઘરે જ રહે છે. ક્યાં આગળ? એમનું ઘર નાલબનવાડામાં છે, મુફીદ કિતાબગરની પાસે. સવારે કેટલા વાગે ખબર પડી? સવારે આશરે 4 થી 6 ના વચ્ચેનું કામ છે. નકુચો કાપીને અંદર તિજોરીમાં નકુચો કાપીને બધું તિજોરીમાં અંદર જે હતું એ બધું ખોલીને એ લોકો કુરાન શરીફની પેટીઓ અને કઈ પણ વસ્તુ છોડી નથી. અંદરથી બહાર જેટલી પણ તિજોરીઓ હતી બધી તોડીને એ લોકો જે પણ હતું કેશ હતું કે રકમ હતી એ બધું લઈ ગયા. ને આશરે મારું નામ મોહમ્મદ અમીન મોહમ્મદ ઉસ્માન કોઠારી.